ગોંડલ રોડ ઉપર બોમ્બે પેટ્રોલ પંપની બાજુમાં ભ્રષ્ટાચારનો મોટો ખાડો પડેલો હતો. ગઈકાલે મારી નજર સામે અકસ્માત થવાનું હતું, તે રહી ગયું. તો આજે આવી અનેક સાઈડ ઉપરથી વેસ્ટેજ માલ લઈ અને આ ખાડો મેં બુરેલો, એટલે મારી જે ફરજ હતી મેં અદા કરી. તો કોર્પોરેશનના અધિકારીઓ અથવા આના કોર્પોરેટરો તો એમની કેમ આ ફરજ નથી પડતી? એમની આ ખાડો નથી હોતો, ત્યારે કદાચ કોઈનો મોભી હોયો જાય ત્યાર પછી આ ખાડો બુરશે, કેમ એના ધ્યાને નથી આવતું? આ જવાબદારી એની છે, જવાબદારીમાંથી કેમ લોકો છટકે? કેમ આ રોડ ઉપર ખાડા બુરતા નથી? જય શ્રી રામ. ગઈકાલે ગોંડલ રોડ પર બોમ્બે પેટ્રોલ પંપ પાસે એક રોડ ઉપર મોટો ખાડો હતો, જીવલેણ ખાડો. એ ખાડામાં ગઈકાલે વૃદ્ધ દંપતી નીકળ્યું, પડતા પડતા રહી ગયું. આ દ્રશ્ય મેં મારી નજરે જોયા એટલે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ રોડ ઉપર ઘણા બધા વાહનો નીકળે છે, એટલે અકસ્માત સર્જાઈ શકે ને કોઈ ઘરનો મોભી પોતાનો જીવ ગુમાવશે. મેં કીધું તંત્ર પગલા લે કે ન લે, એ પેલા નજીકની બાંધકામ સાઇટમાંથી જે વેસ્ટેજ કચરો હતો એ કોથળામાં ભર્યો અને પછી અહીંયા જે મોટા બે ખાડા હતા એમાં ઈટ અને ધૂળ નાખીને ખાડો બોરી નાખ્યો. જો શ્રી રામના નામના હજી સુધી પથ્થરો તરે છે, તો શું આપણે એક ખાડામાં શ્રી રામ ભગવાનનું નામ લઈને ઈટ મૂકી ન શકીએ? અને ઈટ મૂકીને જો કોક માનવ જિંદગી તરી જતી હોય તો એનાથી મોટો શું હોઈ શકે? જય શ્રી રામ.